વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તબીબી અધિક્ષક ડોક્ટર અય્યર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલન બનાવવા માટે એક અનોખો સંદેશ આપવામાં આવ્યો છે। આવનારી 15મી ઓગસ્ટ સ્વતંત્રતાના પર્વને ધ્યાનમાં રાખી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને અંગદાનના છબી ચિત્રેલ છત્રીઓ અને તિરંગા વિતરણ કરવામાં આવ્યા। સયાજી હોસ્પિટલ ખાતે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફે અદ્ભુત ઉત્સાહ સાથે ભાગ લીધો। હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર, આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા ચિત્રો બનાવેલ છત્રીઓ અને તિરંગા ભેટમાં આપવામાં આવ્યા હતા। આગામી 15મી ઓગસ્ટ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી દેશભક્તિ અને માનવ સેવાનો અદ્ભુત સમન્વય સાધ્યો હતો। મહત્વપૂર્ણ બાબત એ છે કે બ્રેન ડેડ થયેલા વ્યક્તિના પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી અંગદાન કરાવવાથી બીજા જરૂરિયાતમંદ વ્યક્તિઓને કિડની, હૃદય, લીવર જેવા અંગો પ્રાપ્ત થઈ શકે અને તેમનું જીવન બચી શકે। આજના આ પ્રસંગે તમામ શહેરીજનોને અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ આ યજ્ઞને સફળ બનાવવા માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ નમ્ર અપીલ કરી હતી। ગઈકાલે વિશ્વ અંગદાન દિવસ ગયો। આજે સંસ્કારી નગરી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે વોર્ડના તમામ સિસ્ટર ઇન્ચાર્જ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અય્યર સાહેબની ઉપસ્થિતિમાં આ વરસાદની સિઝનમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખ દ્વારા આજે અંગદાન મહાદાન જે અભિયાન ચાલી રહ્યું છે અને વેગવંતું બનાવવા સંસ્કારી નગરી વડોદરામાં પણ આ પ્રવૃત્તિમાં તમામ શહેરીજનો જોડાય। આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના કુટુંબમાં બ્રેન ડેડ ના થાય, પરંતુ સદનસીબે કંઈ થાય તો અવશ્ય તેના પરિવારજનોનું અંગદાન કરાવવું જોઈએ અને બીજાના જીવનમાં રોશની આવે। આવતીકાલે 15મી ઓગસ્ટ છે, સૌ શહેરીજનોને 15મી ઓગસ્ટ નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આજે તિરંગા લહેરાવીને દેશભક્તિમાં સૌ રંગાયા અને ભારત માતા કી જય વંદે માતરમના જયઘોષ સાથે આપણે આજે ઉજવણી પણ કરી અને સાથે સાથે અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલન બનાવવા માટે અમે સૌ તમામ કાર્યકર્તાઓ ખૂબ કંટ્રોલ મહેનત પણ કરીશું અને કોઈના જીવનમાં કોઈ અંગ વગર રહી ના જાય, જેનું અંગ ખરાબ થયું છે એને અંગ પ્રાપ્ત થાય અને આ જે જનજાગૃતિ અભિયાન જન આંદોલન બને એ જ અમારો હેતુ છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।